બોલો સદગુરુદેવ કી જય. આપણે સારો પુરુષાર્થ કરીએ, પુરુષાર્થ કરીને ધન કમાઈએ ત્યારે આપણને શ્રીમંત લોકો ગણે ને. વીઆઈપી વીવીઆઈપી એ બધા સિમ્બોલો ક્યારે લાગે કે દ્રવ્યને કમાય ત્યારે. એમ ભક્તિ માર્ગની અંદર પણ મહાપુરુષો સંતો કહે છે. બાણ બાબાએ કીધું કે ભેદ મળ્યો ત્યાંથી ભગત કહેવાનો. એવો કયો ભેદ મળ્યો કે જે ભેદથી ભક્તપણું પ્રાપ્ત થયું. ભેદ એટલે મર્મ, ભેદ એટલે સાધનાની સમજણ, કે જે સમજણથી આત્મધન રૂપી દ્રવ્યને કમાઈ શકાય છે. भेद मिला सारा संतों से, जिन्हें बताया सूरत निशानी में, त्यारे बात समझ में आए वो हरदम रहते हैं हृदय ज्ञानी के. सारा संतों थी आ भेद मळ्यो. सुरताना निशान में सदगुरुए समझाव्यो. ત્યારે આ વાત સમજવામાં આવીને એ સમજણથી આત્મધન કમાય અને સંત જગતના સર્વોપરી શ્રીમંત થયા છે. તો એવો ભેદ શું છે કે જે સમજતા યથાર્થ ભક્તપણું પ્રાપ્ત થાય છે. ભાઈ, ભગતપણું એટલે કાંઈ હાવ નાની વાત નથી હો. અટાણે તો બિન સમજણે રેણી કરણીના અભાવે ભગતપણાને હાવ હલકું કરી નાખ્યું. કોઈ માણા એમ કે ને આ ભગત છે કે એમાં કાંઈ નહીં, એમાં એવો ભક્ત શબ્દને હલકો કરી નાખ્યો. ભક્તપણું એટલે કોઈ નાની વાત નથી. ભક્તપણું એટલે હાવ ટૂંકા શબ્દમાં કહું તો પરમાત્માનું સાનિધ્યપણું પ્રાપ્ત થયું એને ભક્તપણું કહેવાય. જેને પારબ્રહ્મ સ્વરૂપનું સાનિધ્યપણું પ્રાપ્ત થયું એને ભક્તપણું કહેવાય. એ ભક્તપણું પ્રાપ્ત કરવાનો ભેદ ભાણ બાબા કહે મારા ગુરુ સષ્ટમ સાહેબે બતાવ્યો. શું બતાવ્યો? ગુરુ પ્રતાપ સાધુની સંગત અમારે આવ્યો ભવનો આરો, એક નિરંજન નામ સાથે. નિરંજન નામ જે પદમાં કોઈ દી કોઈ પ્રકારનો રંજ નથી, જે પદ જ આનંદમય છે, એવું જે પદ, એની સમજણ, એની ઓળખાણ મને મારા સદગુરુ સષ્ટ સાહેબે કરાવી. એ નિરંજન નામની સાથે મન બાંધો મેરો. મને એમ કે ભક્તિ કરો, ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કર્યા વિના મનુષ્ય જન્મ નિષ્ફળ છે.
ભક્તિ થકી ભગવંત રીજે, પણ ભક્તિ કરવી એટલે કરવું શું હે ભાઈ? તો આ એ મર્મની ઈ ભેદની વાત છે. ભક્તિ કરવી એટલે શું કરવું, આ ઈ ભેદની વાત છે કે એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો. જે અત્યારે આપણું મન કોઈ સ્વાર્થમાં બંધાયેલું છે, કોઈ વ્યવહારિક કાર્યોની અંદર બંધાયેલું છે, બાળ બચ્ચામાં, સ્ત્રીમાં, ધન માલ મિલકતમાં, હેતુ મિત્રોમાં, એ સિવાય અન્ય વિષયો આણવા માણવામાં જે મન બંધાયેલું છે, ત્યાંથી છોડી અને આ નામમાં બાંધવું છે. નામમાં બાંધો એ બંધન નથી, એ સિવાય જ્યાં મનને બાંધો એ બધું બંધન છે. નામમાં મનને બાંધતા અન્ય બંધનો છૂટે છે અને નામમાં બંધાયેલા મનને બીજા કોઈ કર્મનું બંધન થતું નથી. અન્ય ઠેકાણે બંધાવાથી એક પછી એક કર્મના દોરડા વધારે ને વધારે બંધાતા જાય છે. ત્યારે આ એક સ્થળ એવું છે કે ન્યા મન લાગતા બધા બંધનોથી મુક્ત થઈ છેલ્લે કર્મના બંધનમાંથી પણ મુક્ત થઈ અને મૂળ સ્વરૂપની અંદર જામી જાય. એવું ઠેકાણું, એવું સ્થાન, એવો ભેદ ભાણ બાપા કે મારા સદગુરુએ મને બતાવ્યો છે. ભક્તિ કરવી એટલે સત્ય નામનું સ્મરણ કરવું, નામની માળા ભજવી, બસ. એ સિવાય કાંઈ નથી. એ સિવાયના ઉપાયો તો મનને ગમે એમ કરીને આમાં વાળવા માટેના છે. બીજા બધા ઉપાયો ગમે એમ કરીને મનનો દિશા દોર આ બાજુ કરવા માટેના મહાપુરુષોએ બધાય તરકીબો, ઉપાયો બતાવ્યા છે. ભક્તિ કરવી એટલે આપણી ભાષામાં સદગુરુનું ભજન કરવું. આ એક વાત ખાસ કરીને દરેક સત્સંગીઓએ, ભાઈઓએ, બહેનોએ યાદ કરી લીધા જેવું છે કે ભક્તિ કરવી એટલે સદગુરુનું ભજન કરવું. એ સિવાયની લપ આમાં કાંઈ આવતી નથી. એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો. ગુરુ પ્રતાપ, સાધુની સંગત, અમારે આવ્યો ભવનો આરો. ગુરુ પ્રતાપે સાધુ પુરુષનો સંગ થયો. જો કે સંતોને સાધુ પુરુષ કહેવાય, જેને આ સાધ આવી એને આપણે સાધુ પુરુષ કહી. પણ જે સિદ્ધ પુરુષ છે, જેને સિદ્ધ થવા પાણું નથી, કાયમનો જે સાધુ છે, ગુરુ પ્રતાપે તમને જે શબ્દ બ્રહ્મની ભાન કરાવી તે સાધુનો સંગ સદગુરુએ કરાવ્યો કે આ સાધુનો સંગ કાયમ રાખ. આ સંગ કાયમને માટે રાખ. અને આ સાધુ પુરુષનો સંગ તમારા ગમે એ દેહાધિકના વ્યવહારોની અંદર કાયમને માટે રહીએ છે. એ આ રામના નામની થઈ છે લીલા, જેને આ મળ્યા સંત. શ્વાસને ઉશ્વાસીને તો નિતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શીળા, ભીમ વચનમાં ગુરુ રેજો બેળા. તો ગુરુ પ્રતાપે
આ સાધુની સંગત અમારે આવ્યો ભવનો આરો, ભવસાગરનો કિનારો આવી ગયો. ભવસાગરનો કિનારો શું અને ભવસાગર શું એ સમજવું પડશે ને. ભવસાગર શું અને કિનારો શું? તો જ્યાં સુધી મનને ઊંડે ઊંડેથી એક દોરા ભારાઈ વિષયોની આસક્તિ રહેતી હોય ત્યાં સુધી હજી આપણું નાવ ભવસાગરની મધ્ય છે એમ સમજવાનું. ત્યાં સુધી ભવસાગરની માલિકો આટા મારે છે. પણ જ્યારે ઊંડાણમાંથી સર્વ આસક્તિ મનને છૂટી જાય ને એક નાવમાં નામની અંદર ગરકાવ થઈ જાય, એ સિવાય મનની અંદર બીજું કોઈ ચિત્ર ઉઠે નહીં. એટલે સમજવું કે આપણે કિનારો આવી ગયો. કારણ કે મનને નામની લિજ્જત પ્રાપ્ત થતા વિષયો તરત જ ફીકા લાગવા માંડે છે. વિષયો ફીકા લાગવા માંડે છે. એટલે આસક્તિ એને છોડાવવી પડતી નથી, પણ નામની લિજ્જત લેતા ઓલું ફીકું મંડે લાગવા. અરે તાજ પીએ અને શ્યારભાઈ મોળી લાગે છે ને, પૂછી જોઈજો ને પીતા હોય એને કે તાજ પી છે પછી હવે શ્યારભાઈ આવું મોળી લાગે, એમાં મજા ન આવે. બરાબર ને? એમ નામની લિજ્જત લીધી, નામમાં મન સ્થિર થયું. બીજી રીતે કહી તો નામમાં મન સ્થિર થતા મન જ મટી ગયું. મન મટી અને અમન બની ગયું. એ કિનારો આવી ગયો. મન મટી અને અમન બની ગયું, તે કિનારો આવી ગયો. હવે અમન ક્યારેય ન ભૂતે કે ન ભવિષ્ય વિષય સાગરની અંદર ભટકવાને માટે જાય. બિંદુ શાયરમાં મળી ગયા પછી શાયરથી જુદું થઈ શકે જ નહીં. પછી જુદું થઈ શકે જ નહીં. એનું નામ કિનારો આવી ગયો. કિનારો આવ્યા પછી એ જો પાછું પડવાનું રહેતું હોય તો કિનારો કહેવાય નહીં ભાઈ. મન અમન બની ગયા પછી ન ભૂતે કે ન ભવિષ્ય પાછું નામ સંગી બનેલું મન વિષય સંગી ન થાય. સુરતા જેની સુન થઈ એ પાછી કોઈ દી ઉતરે નહીં ફરી. ભાણબાપા કે મારા સદગુરુએ આ ભેદ બતાવ્યો. માટે ભક્તિ કરવામાં એક જ ધ્યાન રાખજો, એક જ સમજણને હૃદયમાં ધરજો. બીજા ફાફા મારવા બંધ કરી, બીજા મનના સગડોળો મૂકી અને રિયને ભાઈ તો સદગુરુના ભજનમાં ધ્યાન રાખજો. બાકી કૂડ કપટમાં કોઈ ન રાસો. હા સતનો માર્ગ હાંચો, ગુરુગમથી જ્ઞાન કથીને હું તો નિત ગંગામાં નાયો. કૂડ કપટની અંદર કોઈ ન રાસો. ભક્તિ માર્ગની અંદર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા, ધર્મ ભક્તિના ઓથે વિષયોને માણવાને માટે કોઈ આધાર એવા પ્રસંગોના લય અને જે શાસ્ત્રોએ જેનો નિષેધ કર્યો છે, ઋષિમુનિઓએ જેનો નિષેધ કર્યો છે, સંતોએ જેનો નિષેધ કર્યો છે, એનો ઠરાવ પોતાની બુદ્ધિથી ભક્તિ માર્ગની અંદર પ્રતિપાદન કરે. આ બધું કૂડ કપટ છે.
આ બધું કૂડ કપટ છે. એટલે કૂડ કપટ એની અંદર કોઈ ન રાસો. હવે એક જગવિખ્યાત થયેલો સિદ્ધાંત છે કે અહિંસા પરમ ધર્મ, બરાબર ને? આ તો જગવિખ્યાત થયેલો ઋષિમુનિઓનો સંતોનો સિદ્ધાંત છે, અહિંસા પરમ ધર્મ. તો લોકો હજી પણ હિંસા કરી અને ધર્મને માને છે ને. આમ હિંસા કરવી એ ધર્મ છે. એના પછી બુદ્ધિશાળી લોકોએ એના કોઈ દ્રષ્ટાંતો શાસ્ત્રોમાંથી બીજે ત્રીજેથી ગો કે શાસ્ત્રોની અંદર કાંઈક એવી મર્મ વાતો હશે, કોઈ એવી યજ્ઞોની વાતો છે. અશ્વમેઘ યજ્ઞ કર્યો એટલે ઘોડાને હોમ્યો, પણ કયો ઘોડો, કયો ઘોડો, કેને હોમ્યો, કયો યજ્ઞ કેમ કર્યો? દરેક શાસ્ત્રોની કથાઓ માર્મિક છે, ગર્ભિત છે, અને ગર્ભને જ ખાવો જોઈએ, બરાબર ને? ગર્ભને જ ખવાય ને. તમે સાયલ હોતું કેળું ખાઓ કે સાયલ કાઢી? સાયલ હોતું ખાઈ જાય એ કોણ હોય? સાયલ હોતું ખાઈ જાય એ કોણ? બકરા હોય. સાયલ ઉતારીને જ ગર્ભને ખવાય ને. સીતાફળ ખાવ તો સાયલ ને બી બે ખાવ કે બે કાઢીને માલિકોરથી ગર્ભ જ ખાવ? ગર્ભ જ ખાવ ને, કે બે ખાઈ જાય? અને બે ખાય તો શું થાય? તો એક ફળમાં જોવે ને તોય કેટલું રહસ્ય રહેલું છે. તો ફળની સાયલ ઉતારવી જોઈએ. સાયલ ઉતારવામાં કાળજીપૂર્વક સફરજન સુધારવું, તો વિવેકથી એની સાયલ ઉતારવી જોઈએ. કે સાયલ ઉતારવામાં કેટલાય રાખી દે ને કેટલાય બહુ દાજોડિયા હોય તો અડધો ગરબ સાયલમાં જવા દે, અડધો ગરબ સાયલમાં જવા દે. ને કેટલાય સાયલ કાઢ નાખે તો હાથનો મેલ એમાં બિહારી દે, હાથનો મેલ બિહારી દે, એટલે ખાવાની મજા ન આવે. કેટલાય બહેનો છોકરાને પાણી લેવરાવતા કાંઈ હાથ ધોયા ન ધોયા મંડે કેરી સુધારવા, એમાં બહુ મજો ન આવે, એમાં બહુ મજો ન આવે. બીજા મેલ એમાં બેસી જાય તોય ફ્રૂટ ખાવાની મજા નથી આવતી. એમ ગર્ભ રાખી અને સાયલ વ્યવસ્થિત ઉતારીને ફોડવા કરીને ખવારે એવા સુઘડ કોક કોક છે. એમ ભાઈ, વેદ શાસ્ત્ર પુરાણોની અંદર જે માર્મિક વાતો છે એનો ગર્ભ જેમ છે એમ ખવરાવે એવા તો અનુભવી વિરલાવો જગતમાં કોક કોક છે. બાકી ફોડવા કરી દે પણ હવે આવી બધી ભીંજણીનો પાર નહીં. કેટલાય એના બીડીવાળા હાથ ગંદા હતા હોય ને સબરસન સુધારે તેમાં બીડીને ગંધ આવે. એમાં તમાકુ ખાતા હોય એને ત્યાં ખળું જ હોય, તમાકુનું અહીં ખળું જ હોય, એટલે નો મેળ ઉતરે. એમ શાસ્ત્રોની અંદર જે કથાઓ છે એ બધી માર્મિક છે, એનો ગર્ભ ખાવાનો છે. પણ ગર્ભની ખબર નહીં હોવાને લઈને, કાં તો ખબર હોવા છતાંય પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાને માટે એવી વાતનું પ્રતિપાદન કરતા હોય છે. અરે ભાઈ, ભગવાને લીલા નહોતી કરી, કદમને ઝાડવે ચડીને ગોપીઓના વસ્ત્ર નહોતા લીધા. એલા ભાઈ, ગોપીઓ કઈ ગુનામાં નાવા પડી, ક્યાં ઝાડવે ઈ ચડ્યો, ક્યાં વસ્ત્રોને હરણ કર્યા. કથાઓ બહુ સારી છે, એકદમ સત્ય છે, અને એની અંદર સત્યનો જ પ્રકાશ પડી રહ્યો છે, અને સત્ય કાયમ ટકે છે. વૃત્તિરૂપી ગોપી આ બ્રહ્મધરાની અંદર સ્નાન કરવાને માટે પડે
તો ભગવાન એના દેહાધ્યાસ રૂપી વસ્ત્રોને હરી લે છે. અને જ્યાં સુધી દેહાધ્યાસ રૂપી વસ્ત્ર હરાય નહીં ત્યાં સુધી જે નગ્ન સત્ય છે તે સમજાય નહીં. એટલે તો ખીમ સાહેબે ગાયું કે 68 તીરથ ફરીને ઘેર આવ્યો તો એહી અનોખા યારી પૃથ્વીના પાલવ તજી બેસે એને મળે નહીં. મોરારી સંતો નિર્ગુણ કી ગતિ છે ન્યારી. 68 તીર્થમાં ફરીને આવ્યો તો હું દેહ સૌ ઈ દેહ ભાવ તો ઘસાણો નહીં. દેહ ભાવ તો 68 તીર્થમાં સ્નાન કરવા છતાંય દેહાધ્યાસ તો ગયો નહીં. એહી અનોખા યારી. દેહાધ્યાસ તો એમનેમ ઉભો રહ્યો ને દેહાધ્યાસ ઉભો રહીએ ત્યાં સુધી જીવન મુક્તિનો લાભ નથી. હો ભાઈ, ગમે બાને જ્યાં સુધી દેહાધ્યાસ ઉભો છે ત્યાં સુધી જીવન મુક્તિનો લાભ નથી. દેહાધ્યાસનો ક્ષય કરવાને માટે જ આ સદગુરુએ ભેદ બતાવ્યો છે. એ બ્રહ્મધરાની અંદર આપણી વૃત્તિ રૂપી ગોપી જો સ્નાન કરવા માંડે તો એને ઉપર લાગેલા આ હું દેહ સૌ, આ મારું વર્ણ છે, આ મારી જાત છે, આ મારું ગોત્ર છે, આ મારા સગા છે, આ મારા વાલા છે, આ મારા હેતુ છે, આ મિત્રો છે, આ ઉપર જે જે વૃત્તિએ વસ્ત્રો પહેર્યા છે એ બધાય વસ્ત્રો આ ધ્યાનથી હેરાઈ જાય અને નક્કી થઈ જાય કે હું શુદ્ધ ચૈતન બ્રહ્મ છું. હું શુદ્ધ ચૈતન બ્રહ્મ છું. એ ભાઈ સજ્જન માણા હોય ને એ સીમા વળોટતો નથી. બરાબર ને? જે સજ્જન હોય, ડાયો હોય, વિવેકી હોય એ પણ મર્યાદાની સીમા વળોટતો નથી. અને આપણી એવી કહેવત છે કે ફાટે પણ ફીટે નહીં. ફાટે પણ ફીટે નહીં. તો સજ્જન માણસ છે તે મર્યાદાની સીમા વળોટતો નથી. તો જગતનો સર્જનહાર જો મર્યાદા વળોટી જાય જગતનું રીએ હું ભાઈ. જગતનો સર્જનહાર કરતા કુદરત જો સીમા વળોટી જાય તો જગતમાં સત્ય રીએ ક્યાંથી? પણ આ બધી મર્મ કથાઓ છે, માર્મિક કથાઓ છે અને એનો સાર એટલો બધો સુંદર છે. પણ કોક હરખી સાયલ ઉતારવા વાળો જોઈ ભાઈ. સાયલ ઉતારવા વાળો હરખો જોઈ, સમજાવવા વાળો કોઈ વિવેકી ગુરુમુખી પુરુષ હોય તો જે વાત જેમ છે તેમ એને સમજાવી અને સત્યનો પ્રકાશ પાડે. એટલે ન ભૂલે, ન દેખા દેખીએ, ન શેમાં દબાઈને કોઈ દી ઉન્માર્ગે એક પગ ભરવો કે કૂડ કપટનું કોઈ પ્રતિપાદન કરવું નહીં. કરતું હોય એને કરવા દેવું નહીં. આ જાગ્રત પુરુષોનો વિવેક છે. આ જાગ્રત પુરુષોનો વિવેક છે. કૂડ કપટમાં કોઈ ન રાસો. આ સતનો માર્ગ છે હાચો. આ સત્યોનો માર્ગ આદિ અનાદિથી એમનેમ હાલ્યો આવે છે. નિર્દોષ છે, નિર્ભય છે અને સ્વતંત્ર છે. સત્યનો માર્ગ નિર્દોષ છે. એમાં કોઈ પ્રકારનો દોષ નથી. દોષ લાગવાનો સંભવ નથી. હે ભાઈ, તમે નિરાંતે બેઠા બેઠા સદગુરુને ધ્યાનમાં લઈને હરદમે દમ ભજન કરો, એમાં કાંઈ દોષ લાગવાનો ભાઈ કાંઈ એક પણ. અને એમાં એ ધ્યાન કરતા જેમ જેમ વૃત્તિ સ્થિર થાય એમ દોષ થવાના જે વિચારો એનો પણ લય થાય છે. એનો પણ લય થાય છે. એટલે આ નિર્દોષ માર્ગ સત્ય માર્ગ છે, સ્વતંત્ર માર્ગ છે, ભય વિનાનો માર્ગ છે.
જે મારગડો વયો વયો જાવે, કયો ન જાવે સહેલા, સુરા થઈને એક મતે આલો બાકી થુલાને ભેદ મત દેના. આ માર્ગડો એમનો આદિ અનાદિથી વયો આવે છે. અને જે માર્ગ ઉપર દરેક સંતોના મહાપુરુષોના અનુભવના પુનિત પગલા દેખાય છે, નિશાનીઓ દેખાય છે. એટલે એમ પણ કોઈ શંકાને સ્થાન નથી કે જે માર્ગે આપણે ચડ્યા એ માર્ગ ઉપર અનુભવી સંતોની મહાપુરુષોની અનુભવની વાણીની નિશાનીઓ દેખાય છે. ગોરખય આ માર્ગે વયા ગયા, મીરાએ આ માર્ગે વયા ગયા, 88,000 ઋષિમુનિઓ આ માર્ગે વયા ગયા, ઓલિયાઓ આ માર્ગે વયા ગયા, પેગંબરો આ માર્ગે વયા ગયા, દેવદેવીઓ આ માર્ગે વયા ગયા. દરેકના પુનિત પગલાઓ દેખાય છે. એ સત્યનો માર્ગ છે. પણ એટલું ખરું કે એક એક જ્યોતની કળા અનેરી, ચાર જુગના ચાર પાઠ પણ બધાયની હાલવાની આ એક જ કનેરી. દરેકના જીવનની જીવન કળાઓ જુદી હોય છે, પણ નામ ભજનની અંદર તો, આ માર્ગની અંદર તો બધાય સંતો એક જ છે. જે અલખ પુરુષ કા સોહમ અવતારા, એટલે તોરલબાઈ કે જે તમને સોહમ પદનો ભેદ સદગુરુએ બતાવ્યો, એ જ ભેદને સમજી અને બધાય સંતો પાર પડ્યા છે. અલખ પુરુષ કા સોહમ અવતારા અને સોય પદ સેવો તો ગુરુ હમારા. એટલે બધાય સંતોના જે માર્ગે પુનિત પગલા પડ્યા છે, જે સત્ય માર્ગ છે, એની અંદર કોઈ દી અસત્ય આવી શકતું નથી. અસત્યને આવવાનો અવકાશ નથી. જેમ જ્યાં સુધી સૂર્ય તપતો હોય ત્યાં સુધી અંધકારને આવવાનો કોઈ અવકાશ નથી. એમ સત્ય નામ જ્યાં પ્રકાશી રહ્યું છે, ત્યાં કોઈ દી અવિદ્યારૂપી અંધકારરૂપી રાત્રિ આવતી નથી. એટલે સત્ય છે એ કાયમ સત્ય જ રહે છે. એમાં કોઈ દી અજ્ઞાન ઘૂસી શકતું નથી. ઘૂસવાનો એને અવકાશ નથી. અજ્ઞાન ત્યાં જાય તો એનો લય થઈ જાય. અંધારું સૂર્ય પાસે જાય તો અંધારું રહે નહીં. સત્ય સત્યપણે જ પ્રકાશે છે. જેમાં કોઈ પ્રકારનું અસત ન આવે, ભાઈ એને સતનો માર્ગ કહેવાય. અને આપણે આપણી બુદ્ધિએ, આપણા સ્વાર્થે, આપણા હળેલ મનના વિચારોએ એડા કૂડ કપટને ભક્તિ માર્ગની અંદર ઘાલી દઈ તો આપણાથી ઘાતકી મોટો કોણ હોઈ શકે? કોણ હોઈ શકે? ગળા કાપવાવાળા હારા પણ ખોટા ઉપદેશો દઈ અને હજારો જિજ્ઞાસુને ખોટે માર્ગે સડાવે, એ તો કસાય કરતાય બેસશે. તો કસાય કરતાય બેસશે. એટલે ઉપદેશ દેવો એટલે બહુ સારી વાત નથી. મોટું જોખમ છે. એની અંદર મોટું જોખમ છે. કારણ કે બધા વિશ્વાસ લઈને જ બેઠા હોય. જયંતિ બાપુ ખોટું ન બોલે, જયંતિ બાપુને કેટલાય વિશ્વાસ લઈને બેઠા હોય અને એને જો ખોટો ઠરાવ નક્કી કરી દેવામાં આવે તો એના બિચારાનું ભવન બગડી જાય ને, એનો ભવન બગડી જાય. એટલે ભાણ બાપા કહે છે, મને મારા સદગુરુએ આ સતનો માર્ગ દેખાડ્યો તો કૂડ કપટમાં કોઈ ન રાસો. કૂડની વાત આવે, કપટની વાત આવે, પ્રપંચની વાત આવે, ન્યા જરાક ન હોય એને તો ઠીક, તમને તો ગુરુગમ રૂપી અરીસો મળ્યો છે. અરીસામાં જોઈ લેવાય, ગુરુગમ દ્રષ્ટિથી જોઈ લેવાય. એ આમાં કોઈને પૂછવા જવાની એ જરૂર નથી. પૂછવું હોય તો પોતે પોતાના મનથી શબ્દબ્રહ્મ ગુરુને પૂછી જોવો કે આ સત્ય છે કે અસત્ય છે.
જે પ્રશ્ન ઉદ્ભવે એ તમારી આ ગુરુગમરૂપી પેટીમાં મૂકી દો એટલે તરત એનો જવાબ આવશે. એટલે કોઈની પાસે ઠરાવ કરવા જવા પાણું નહીં, કોઈને પૂછવા પાણું નહીં. આ સાચું કે આ ખોટું અરીસામાં જોઈ લ્યો ને, અને આ અરીસો જેમ છે એમ દેખાડી દે. કે હજી તો એમ કહું છું MRI મશીનો છે, એટલે આખી બોડી ચેક કરે ને એ જ કે ને MRI કે શું કે કોઈ નથી આવડતું. હાલો ને હાલો, નકર મારા MRI નો હોય તો આખી બોડી ચેક કરે એવા મશીનો. પણ ક્યારેક એ મશીન બગડેલું હોય તો રિપોર્ટ જોઈએ એવો આવે નહીં. ક્યારેક મશીન ખોટો રિપોર્ટ પણ બતાવી દે, બગડેલું હોય. પણ આમાં ખોટો રિપોર્ટ ન આવે. આ મશીન કોઈ દી બગડતું જ નથી, કારણ કે આ કંપનીનું બનાવે એનું ઓલું એસેમ્બલ કે ને, આ એસેમ્બલ જો આ એસેમ્બલ નથી. એસેમ્બલને બગડી જતા વાર નહીં, પણ જે કંપનીનું મશીન છે ને એ બગડે નહીં ઝટથી. એમાં આની કંપની કેટલા યુગથી બગડ્યું નથી ને, એનું કોમ્પ્યુટર ખોટવાનું નથી. નકર તો આમાં એનું કોમ્પ્યુટર ખોટવાઈ જાય તો નબળા કર્યા હોય એને સારું થઈ જાય, ને સારા કર્મ કર્યા હોય એને નબળું મળે, એમ ન થઈ જાય. એમ નથી થતું, એમ નથી થતું. એનું કોમ્પ્યુટર કોઈ દી ખોટવાતું જ નથી, એ કોઈ દી બગડતું નથી. એટલે ક્યારેક કોઈ ગૂંચવણ ઊભી થાય, મૂંઝવણ ઊભી થાય તો કોઈને પૂછવા નહીં, અડી કાઢવા. ને પૂછવું હોય તો અનુભવી આપણી ઉપર સત્રધારી સદગુરુ હોય તો એને પૂછવું. નગર શબ્દ બ્રહ્મગુરુ તમારા ઘટમાં બેઠા છે, ક્યાંય આગે જવા પાણું નહીં. જે પ્રશ્ન હોય એ સદગુરુનું સ્મરણ કરતાં કરતાં એમાં મૂકી દો, અને એનો જે જવાબ આવશે એ અફરજ હશે. ખોટું હશે તો ખોટું કહી દે કે આ ભક્તિ માર્ગની અંદર આવું આવી શકે નહીં. એને બટ કોઈને પૂછવાનું નહીં. એટલે કૂડ કપટમાં કોઈ ન રાસો, આ સતનો માર્ગ હાંચો. આ સત્યનો માર્ગ આદિ અનાદિથી જે આયલો આવે છે તે સત્ય છે, એ હાંચો છે. અને સંત એને જ કહેવાય કે જે હાચા માર્ગે પગલાં ભરે. ખોટા માર્ગે હાલે એ સંત નથી, એ ભક્ત નથી, એ હરિનો લાલ નથી. સંત છે એ કાયમને માટે હાચા માર્ગે હાલે છે. અને હાચો માર્ગ જેની અંદર પારબ્રહ્મ સ્વરૂપની ઓળખાણ થાય એને સતનો માર્ગ કહેવાય. જેની અંદર પારબ્રહ્મ સ્વરૂપની ઓળખાણ થાય તો એ હાચો માર્ગ કહેવાય. તો ઘણા મનમાં એમ કહે કે તમે જઈ સુરત આવો ને તો આ જ ગાણા ગાયા કરતા હોય, હાચો માર્ગ, હાચો માર્ગ, આ હાચો માર્ગ. ગેદુના નામાં 20 વર્ષ થયા જ છે, કાંઈ હાચું સમજાણું નથી, કાંઈ ઉઘાડ થયો નથી. આ તો પછી તમે આવો એટલે અમે વ્યવહાર હાચવા 8-9 દી આવી જાય. શું કરવું? આમાં કાંઈ સમજાવવું જ જોઈએ ને. આમાં કાંઈ સમજાતું નથી. આ કેટલા વર્ષથી આ ગુંદણા ગુંદીએ છીએ, કાંઈ ખબર ન પડી. હાચો માર્ગ હોય તો અમારે કામ મુકામ આવે નહીં. એ તમારા મનને પૂછો. હાચો માર્ગ છે પણ તમે હાલતા નથી. તમે ખરેખર આ માર્ગે પ્રયાણ જ કર્યું નથી, હાલવાની તૈયારી જ નથી કરી, મહેનતાણું કર્યું નથી, પંથ ખેડવાને માટે ભાવ ધર્યો નથી. બીજું બધું આપણે કરવા તૈયાર છીએ, પણ સદગુરુનું ભજન કરવા તૈયાર નથી. નહીં, એ પોતાના મનને પૂછી જોવાનું, એ પોતાના મનને પૂછી જોવાનું. નકર માર્ગ સાચો જ છે.
તો પાછા મનમાં એમ કે ભજન તો કરવું પણ થવું જોઈએ ને. તમે સોટી પીડ્યા છો, કાંઈ આમાં કાં મુંજારો આવે છે, કાં વૃત્તિ બહાર વહી જાય છે, ભટકારમાં વહી જાય છે, ભજન થવું જોઈએ ને. તો એને માટે એક કારણ એ છે પેલું કે તમે જેનું શરણ ગ્રહણ કર્યું એમાં તમને ભાવ કેટલોક છે, એમાં કેટલોક ભાવ છે, એમાં કેટલોક વિશ્વાસ છે, એના પ્રત્યે આદર કેટલો છે, એના માટે સમર્પણપણું કેટલું છે. પેલી વાત આ ગુરુ એટલે કાંઈ આપણા ઘરના છોકરા રાખવા વાળા નહીં. ગુરુ એટલે એક જાતનો ખાલી સિમ્બોલ મારી દઈ એમ નહીં. ગુરુ કહો ગોવિંદ કર જાનીએ, રહીએ શબ્દ में समाई, मिले तो दंडवत बंदगी नहीं तो पल पल ध्यान लगाई. ગુરુ એટલે ગોવિંદ રૂપ જ્યારે મનાય, એના પ્રત્યે આદર થાય, ભાવ થાય અને એના માટે સમર્પણપણું થાય. અને જે સદગુરુનું શરણ ગ્રહણ કર્યું એ ગુરુની પણ કેટલી કક્ષા છે એ પણ સાધકે પોતે પોતાના માટે વિચારવાનું છે. આપણું તો હું કે બધો હરખો હિસાબ કરીએ છીએ. બકાલી છે ને એ લીંઘાઈ ગયેલ ગેહોણાના 5 રૂપિયા લે અને તાજાના 10 લે, તાજાના 10 લે. આપણે તો ટકેસર ભાજીને ટકેસર ખાજા બધો સરખો તોલ કરીએ છીએ. એમાં પણ કારણ છે. એટલે જોઈ જોઈને ઓરીએ જાય તું બીબાવીના નહીં પડે, ભાઈ તું બહાર તો ઝીલે ભીતું રે ઓધા મંદિરીએ આવજો, પૂર્વ જન્મની પ્રીતુ રે આ તો બાળાપણની પ્રીતુ રે ઓધા મંદિરીએ આવજો. એટલે ભાવ પ્રેમ લાગણી સમર્પણપણું અને એની સાથે પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા કે ગમે ભોગે આ કામ સફળ કરવું છે એને માટે સતત લાગ્યો રહીએ, એના માટે સતત લાગ્યો રહીએ. સાંભળે તઈ નહીં, યાદ આવે તઈ એમ નહીં, સતત. જો સતત પ્રયાસ હોય તો સતત પ્રયાસો એ કરીને વ્યવહારિક કાર્યો લૌકિક કાર્યોની અંદર પણ સાધક લાગ્યો રહીએ તો સફળતા મેળવે. કે મેં નિર્ણય કર્યો હતો કે ગમે એમ કરીને આ ધંધામાં આ બિઝનેસની અંદર મારે આગળ આવવું છે, આવવું છે. આ મારો નિર્ણય હતો. અને ગમે એટલી અડચણ આવે એ ખમી ખાવી હતી, પણ આમાં આવવું છે, આગળ આવવું છે, આ મારો નિર્ણય હતો. અને નિર્ણયવાળા છે એ બિઝનેસની અંદર સફળતા મેળવે જેના મનના ધડા નથી. એ કોઈ ધંધાની અંદર પણ સફળતા મેળવી શકતા નથી. પૂછો શું કરો છો? એ હમણાં ગાંઠિયા જલેબીનું ચાલુ કર્યું. બહુ સારું, બહુ સારું, લાગ્યા રહેજો. ના, સારું છે. થોડાક દી કેડે પૂછો શું કરો હમણાં ભાઈ? ગાંઠિયા જલેબીનું સારું. ના ના, હમણાં ધાણી ડાળિયાનું કર્યું ને, બહુ સારું. એમાંય વાંધો નહીં, ભલે કર્યું, ભલે કર્યું. થોડાક દી કેડે પૂછો ધાણી ડાળિયાનું કેમ છે? કે હમણાં ધાણી ડાળિયાનું બંધ કરીને LICનું ચાલુ કર્યું ને. ના, એ સારું, એમાં લાગ્યા રહ્યો. થોડાક દી થાય કે LICનું કેમ થયું? કે હમણાં બંધ કર્યું ને હમણાં આપણે કરિયાણાવાળું કર્યું ને, સારું. થોડાક દી કેડે પૂછો કરિયાણાનું કેમ થયું? કે બધું હમણાં બંધ કરીને આપણે રામા મંડળમાં લાગ્યા ને,
સારું એનોય માણાને ઘણો જોવાનો શોખ છે ને એમાંય જો પ્રગતિ કરો તો ક્યાંય નો હાલે આવે, હાલે એવા હોય એ રામદેવ તરીકે પૂજાય છે. હે સારું એમાં લાગ્યા રહ્યું. થોડાક દી થાય કે કેમ થયું તમારે રામા મંડળ વાળું, કે એ બંધ કરીને હમણાં ગરબી મંડળનું ચાલુ કર્યું ને. એ ભાઈ બિઝનેસ પણ શ્રદ્ધા મૂકી અને જે રીતે લાગ્યું રહેવું જોઈએ એ રીતે લાગ્યા નથી રહેતા તો બિઝનેસમાં પણ માણસ સફળ નથી જતો. એમ ભક્તિ માર્ગની અંદર પણ સતત જો લાગ્યો રહીએ, પ્રયાસ સતત શરૂ રાખે તો જરૂર જે માર્ગ બતાવ્યો એ તો 16 વાલને એક રથી સત્ય છે. ગુરુએ શબ્દ સુણાવ્યો જરાય નથી જૂઠો, જરાય ખોટો નથી ને જૂઠો કોઈથી કહેવાય એમ નથી. કારણ કે બધો પ્રકાશ એમાંથી જ પડી રહ્યો છે. ને એમાં હજારો મહાપુરુષોની સાક્ષી પડી છે. જરાય નથી જૂઠો, પણ સત્સંગ રૂપી પાટી કરી ને કાયમને માટે વચન વતરણે એક જ એકડો ગોટો. વસનને સફળ કરવાને માટે એકડો લખવા માટે માધ્યમ પાટી તો જોઈ ને, બરાબર ને. પાટી હોય તો એની ઉપર તમે એકડો લખી શકો. એમ ઉગારામ દાદા કે વચનને નક્કી કરવા, પાકું કરવા સાક્ષી રૂપે સત્સંગની કાયમને માટે જરૂર છે. જેમ આંખ શીખવાને માટે પાટી ખાસ જરૂરની છે. તમે પાટી વગરનો છોકરાને નિશાળે ભણવા મૂકો તો બીજા સાહેબ લખાવે, પણ આ લખે છે માં, લખે છે માં. એમ સદગુરુએ જે વચન ઓળખાયું એને ઘૂંટવા, એને પાકું કરવા, એને નક્કી કરવા અનુભવી મહાપુરુષોના સત્સંગના માવરાની કાયમ જરૂર છે. એટલે થોડોક ટાઈમ બગાડી, 5 પૈસાનું ખરસ ખમી, દેહને થોડી ભલે તિતિક્ષા પડે બેસવામાં, તોય કાંઈ હરકત નહીં. ગરમીનો સમય હોય, આવવા જવામાં થોડી મુશ્કેલી થાય તો એ ખમી લેવી. કારણ કે હીરા બજારમાં બપોર વસારે જવું પડે ને, કે વહેલી ખુલી જાય હમણાં, કે ઉનાળાની 100 વાગ્યે ખુલી જાય એવું કાંઈ છે? હજી બપોર વસારે જઈ છે ને, મને બહુ ખબર નથી એટલે કહું. બપોર વસારે બધી ઓફિસો ખુલે ને બધી ધોમ તડકાના એ ધંધા માટે આપણે આટા મારવા પડે ને, ધોમ તડકાના. એવી જ રીતે આ એક અગત્યનું કામ છે એમ સમજી ઠંડીને, તાપને એને બહુ ધ્યાનમાં લેવાનું નથી. ઠંડીથી ડરી જાઓ તો તમે હિમાલયના સૌંદર્યને માણી ન શકો. ઠંડીનો જો તમને ભય લાગે, ઠંડીથી ડરી જાઓ તો તમે હિમાલયના સૌંદર્યને માણી શકો નહીં. એમ જો તિતિક્ષાથી, 5 પૈસાના ખર્ચથી જો બી જાય તો મહાપદના લાભને આપણે માણી શકીએ નહીં. એટલે આ સત્ય માર્ગ છે, એ સત્ય જ છે. કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાંચો. ગુરુગમથી જ્ઞાન કથીને નિત ગંગામાં નાયો. એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો ભવનો આરો. ગુરુગમથી જ્ઞાન કથીને, ગુરુગમ દ્રષ્ટિથી જે જ્ઞાન કથાય છે, જે સત્સંગ થાય છે, એ સાધકને આધ્યાત્મિક માર્ગે હાલવામાં મોટો ટેકો, લાકડી રૂપ છે, ટેકો છે. અંધારામાં તમારે હાલવું હોય ને બેટરી મળી જાય તો
હાલવાની સુગમતા રહીએ ને. એમાં લાકડીનો ટેકો મળી જાય તો વધારે સુગમતા રહીએ. એમ અનુભવી મહાપુરુષનો, ગુરુગમ ધ્યાનીઓનો સત્સંગ એ આધ્યાત્મિક માર્ગે હાલવામાં મોટામાં મોટો ટેકો છે. મનમાં ભરાયેલા ખોટા કરાગો, ખોટી સમજણો, ખોટી અવિદ્યાઓ, ખોટા કુલક્ષણો, આ બધું દૂર કરવાને માટે સારામાં સારું સાધન હોય તો સત્સંગ છે. બેનું ત્યાં બરબારી રોટલી નામ રોટલા ઘડવા માંડતા નથી. લોટને પેલા પૂછો સાયણીએ સારતી હોય છે કે નહીં. સાયણીએ ચારીને તે પછી લોટ બાંધે, પરબારો ન બાંધે. ભલે દળાવ્યો હોય તોય પાછો હજી એને હવાલો. પેલા એને અનાજ આખું હોય એને ચોખ્ખું કાકરા કસ્તર કરીને કરે, તીકેડે ને દળાવે ને દળાવ્યા પછી એ પાછી ઝીણા સારની સાયણીએ લોટ સારીને તે પછી લોટ બાંધે છે. બરાબર ને? એમ આમાં થોડા ઘણા કચરા હોય ને તો આ સાયણી છે. ભલે લોટ દળાઈ ગયો વાત હારી, પણ દળાણા પછી પણ એમાં આખું ભાગું હોય ને એને કાઢવાને માટે સાયણી મારવી પડે છે. એટલે સત્સંગ છે ને એ સાયણી છે. ખોટા કસ્તરને દૂર કરવાને માટે ખોટી સમજણો, ખોટા ખ્યાલો. કારણ કે આમાં કચરો વેરવાવાળાનો પાર નથી. વારવાવાળા ઓછા છે, વેરવાવાળા. આ સુરતની કેટલી વસ્તી છે એ કેને ખબર હોય? 45 લાખ. ઓહો, બરાબર. 45 લાખ માણાની વસ્તી માં બજારો વાળવા વાળવા નોકરિયાત એ 45 લાખ નો હોય ને. એ તો એના માપમાં જ હોય. 45 લાખ ને સામે કદાચ 45,000 હોય કે એથી ઓછા હોય વાળવા વાળા ઓછા, પણ વેરવા વાળા 45 લાખ. એટલે આમાં કચરો વેળવા વાળા જાજા છે, હાવણો લઈને બજારો સોખી કરવા વાળા તો ઓછા છે. વારવા વાળા ઓછા છે. કચરા કસ્તરને દૂર કરીને ચોખ્ખું મેદાન કરી દે, હૃદયપટને સાફ કરી દે એવા ઓછા છે. એટલે જ્યાંથી ત્યાંથી કચરા ભરાણા હોય એને સાફ કરવાને માટે, યથાર્થ સમજણ સમજવાને માટે અનુભવી મહાપુરુષોના સમાગમ કરવાની કાયમ જરૂર છે. એટલે ગુરુગમથી જ્ઞાન કથીને નિત ગંગામાં નાયો, એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત અમારે આવ્યો ભવનો આરો. ગુરુગમ જ્ઞાન એ જ ગંગાજીનો ઘાટ છે. આ ઘાટે ઘાટે જે પહોંચ્યા એના મન નિર્મળ અને પવિત્ર થાય છે. ખોટા ચડેલા મેલો, ખોટા ખ્યાલો જ્ઞાન ગંગાની ધારા સાંભળતા મનમાંથી ખસી જાય છે કે હારું સત્ય તો ખરેખર આ જ છે. નિર્ણય થઈ જાય છે. પછી એને કોઈ કદાચ ફસાવાને માટે તૈયાર થાય તો અહીંયા ડોકું કોઈ દી હલાવે નહીં, કોઈ દી ડગે નહીં. એટલે કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાંચો, ગુરુગમથી જ્ઞાન કથીને નિત ગંગામાં નાયો, એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત અમારે આવ્યો ભવનો આરો. ઘટ પ્રકાશ ગુરુગમ લાદી, 84નો છેડો જે દેવને દૂર દૂર દેખતા હતા એનો આ નજરે ભાળ્યો છે નેડો. ઘટ પ્રકાશ ગુરુગમ લાદી, જેની ઘડીએ નિજ ઘટમાં ગુરુગમનો પ્રકાશ પીડ્યો. 84નો છેડો આવી ગયો, જેની ઘડીએ ગુરુગમ પ્રકાશી કે તરત જ હું કોણ છું એ સ્વરૂપની યથાર્થ ભાન થઈ. તો જેમ હું યથાર્થ સ્વરૂપ છે એને કોઈ પ્રકારનો ભટકાર નથી, એને જન્મ નથી.
એને મરણ નથી, એને આવન નથી, એને જાવન નથી, જે કાયમને માટે અખંડ અને અવિચળ છે. એ પદ જ્યારે ઘટ પ્રકાશ ગુરુગમ લાધી, નિજ ઘટની અંદર ગુરુગમનો પ્રકાશ પડ્યો એટલે યથાર્થ સ્વરૂપ ઓળખાતા 84નો ભટકાર મટી ગયો. જ્યાં સુધી આ લક્ષ્ય સિદ્ધ નથી થયું, અનુભવમાં આવ્યું નથી, ત્યાં સુધી લટકવા ભટકવાનો ભય છે. પણ જેની ઘડીએ લક્ષ્યમાં આવી ગયું કે એની ઘડીએ જ નિર્ભયતા આવી ગઈ, એની ઘડીએ જ નિર્ભયતા આવી ગઈ, અને નિર્ભયતા આવી જાતા ગાઈ નાખ્યું કે ગુરુ કૃપાએ સોઈ ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રવિ ગુરુ ચરણે, હવે મારા આલપમાં નો હોય કોઈ દી અવતારા. દેખ્યા દિલ દીદારા, મેરા સદગુરુની અણસારા, પ્યારા દેખ્યા દિલ દીદારા. જેની ઘડીએ વસ્તુ સમજવામાં આવી ગઈ કે તરત જ નિર્ભયતા આવી ગઈ. આ કાંઈ અનુભવ વગરના સમજણ વિનાના આ શબ્દો નથી. અનુભવના શબ્દમાંય ફેર હોય, ઉપજાવી કાઢેલા શબ્દમાંય ફેર હોય, ક્યાંકથી લીધેલા ગોતીન ગોઠવેલા હોય એમાંય ફેર હોય. એ શબ્દે શબ્દે ઘણો એનો ફેર આવે છે, એનો ફેર આવે છે. અનુભવના શબ્દનો પ્રકાશ, એની સોટ, એની લિજ્જત એ કંઈક જુદું જ છે. ઘટ પ્રકાશ ગુરુગમ લાધી, 84નો છેડો જે દેવને બહુ દૂર દૂર દેખતા હતા એનો નજરે ભાળ્યો નેડો. ક્યાં હશે, કેમ હશે, ક્યાં એનો વાસ હોય, ક્યાં કયો લોક આવ્યો, કયા લોકમાં કેમ જવાય, આ બધી અનુમાનની વાતો. પણ જેની ઘડીએ આ ધ્યાન દ્રષ્ટિ થઈ, જે દેવને દૂર દેખતા હતા એનો આ નજરે ભાળ્યો નેડો કે હા હા, રામય આ છે, કૃષ્ણ આ છે, હરિએ આ છે, એટલે વિષ્ણુ આ છે, શિવય આ છે, બ્રહ્માય આ છે, ગણપતિએ આ છે, હનુમાનજીએ આ છે, દેવય આ છે, દેવીએ આ છે. એ જ્યારે વધારે પ્રકાશ પડ્યો, સમજણમાં આવ્યું, જે દેવને દૂર દેખતા હતા એનો આય નજરે ભાળ્યો નેડો. એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત અમારે આવી ગયો ભવનો આરો. અનંત કરોડ અવનીમાં આત્માને આ રીતે જુગતીથી જાણો. અનંત કરોડ અવનીની અંદર એટલે યોનિઓની અંદર ચૈતન પુરુષ વિલાસ કરી રહ્યો છે. પણ જેની ઘડીએ આ દ્રષ્ટિ થઈ ત્યારે નક્કી થયું, જળે વિષ્ણુ, થળે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જળ થળ પવન ગગન, જ્યાં નજર કરું ત્યાં અસ્તિત્વ તારું દેખાય છે. એટલે જડ ચૈતન में एक है, कीड़ी कुंजर में एक है, सदगुरु उगाराम. જ્યાં નજર કરું, જ્યાં દ્રષ્ટિ કરું, ન્યા મને તે પુરુષ દેખાય છે. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો. જેમ જુગતીથી દૂધમાંથી ઘીને કાઢી શકાય છે, એમ આ જુગતીથી, આ દ્રષ્ટિથી, આ ધ્યાનથી, આ લક્ષ્યથી ચૈતન પુરુષને 5 તત્વની અંદર જે મળીને રહેલો છે એને નોખો તારવી શકાય છે, ઓળખી શકાય છે, પરખી શકાય છે. ક્યારે કે એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે, જુગતી મળે ત્યારે. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો, ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગે, તો શિવે જીવ સમાણો. જે ભ્રાંતિ ભ્રમણા ભવની, એ આજકાલનો આ સંશય નથી, એ આજકાલનો આ આવરણનો કોઠો નથી.
આ તો ભવો ભવથી આ સંશય છે ને એ સંશયે કેટલાય ભવ બગાડ્યા છે. બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે અને દુલાવે ગુરુદેવ, ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત્ખેવ, થાય એવું કોઈથી રે હાચી કેજો સૌ કોઈ. જે બ્રહ્મ મોટો ભવિષ્ય બોલાવે છે, કેટલાય કાળનો કેટલાય સમયનો આ ભ્રમ છે. આ ભ્રમને તોડવો છે. એ ભ્રમને તોડવાને માટે, યથાર્થ ભેદ સમજવાને માટે જ્ઞાની ગુરુના ચરણે જઈએ અને સદગુરુથી જ્યારે આ સમજણ મળે તઈ ભ્રમ ભાંગે અને મર્મ સમજાય. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો, ભ્રાતિ ભ્રમણા ભવની ભાંગે તો શિવે જીવ સમાણો. ભ્રાતિ ભ્રમણા ભાંગી જાય તો જે અનાદિકાળનું જે શિવ સ્વરૂપ પોતાનું એ ઓળખાઈ જતા જીવ દશા ટળી જાય. હાલો હું એમ કહું છું, તમે સૂઈ ગયા, સૂતાને સપનું આવ્યું, સપનામાં કાંઈક તમને દેખાવ થયો, ભ્રાંતિ થઈ, ભય થયો, અરે હરખ થયો, પણ જેની ઘડીએ જાગી જાવ ને સપનું મટી જાય એટલે જે સપનામાં હતું એ બધો લય તરત જ થઈ ગયો કે તરત જ ભય પામતા હતા એ મટી ગયો, ક્રોધ થતો તો એ મટી ગયો. ક્યારે કે જાગી ગયા કે તરત જ એ સપનું જાગ્રત અવસ્થામાં લય થઈ ગયું. એમ જ્યારે સદગુરુના ઘરથી આ જાગૃતિ આવે ત્યારે અજ્ઞાન અવસ્થાનું જે સપનું જીવ દશાનું એ શિવ સ્વરૂપમાં લય થઈ જાય. જાગોન જેમ સપનાનો જાગ્રત અવસ્થામાં લય થઈ જાય એમ શિવ અવસ્થાની અંદર જીવ અવસ્થાનો લય થઈ જાય. પણ જાગે ત્યારે ને, જ્યાં સુધી જાગૃતિ ન આવે, સપન છે ત્યાં સુધી સપનાની ભ્રાંતિ તમને પરેશાન કરવાની. ભ્રાતિ ભ્રમણા ભવની ભાંગે શિવે જીવ સમાણો, એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત આવ્યો ભવનો આરો. આ જળ ઝાંઝવાના એમાં કોઈનો રાસો, જૂઠો જગત પસારો. તમને ગમે એવું સારું લાગતું હોય, મોટું સરોવર દેખાતું હોય, પણ એ ઝાંઝવાના જળ છે, ત્યાં તૃપ્તિ થાય એવું નથી. એમાં ક્યાંય ધોડવા જેવું નથી. માં જે તત્વ વ્યાપીને રહ્યું છે એને ભજી લ્યો, કામ થઈ જાય. તો સદગુરુના ઘરથી આ ભેદ મળ્યો તો એ ભગત કહેવાનો, નગર હતો જાય તે લુવાણો. પણ આ ભેદથી દશા મટી મારા દેહની, એટલે ગુરુનો દાસ કહેવાનો. એટલે ગુરુનો દાસ કહેવાનો. દાસ એટલે આ સોહમ પદે મારું નિત્ય સ્વરૂપ છે, એનું નામ દાસત્વપણું પ્રાપ્ત થયું. તો એ હું ગુરુનો ઓહંગ અનાદિ ગુરુ છે, સોહમ અનાદિ એનો દાસ જીવ પોતે છે. આ ભેદ મળ્યો તો એ ભગત કહેવાણો, હતો જાતિએ લુવાણો. પણ દશા મટી આ ભેદથી થઈ ગુરુનો દાસ કહેવાણો. આ ભેદ મળતા ભજન કરતા મારી દેહ દશા મટી ગઈ અને સોહમ પદે મારું નિત્ય સ્વરૂપ છે એ હું દાસ કહેવાનો. હવે જેની દશા કાયમને માટે નાભીએ રહીએ એનો કોઈ દી થડકે નહીં, થાણો દાસ કાયમને માટે ઓહંગ અનાદિ ગુરુ સ્વરૂપમાં સમાઈ જાય એનો થાણો કોઈ દી થડકવા પાણું નહીં. એ કાયમને માથે અડગમતો થઈ ગયો, નિર્ભય બની ગયો. એટલે સારો પુરુષાર્થ કરી ભક્તિ માર્ગની અંદર આ કમાણી કરી અને પોતાના જન્મને સફળ કરવાને માટે આ મહાપુરુષોના અનુભવની ગુલતાની છે. અને આ સમજણ હૃદયે ઠેરાવી ભાઈ અને સદગુરુનું ભજન કરે ને એની બિલહારી છે, એને ધન્ય છે. એ અંશ આ જગતની અંદર ખાટી જવાનો. બાકી કુંડાળા કાઢ્યા ને એને તો કેટલાય જન્મ સુધી કુંડાળા જ કાઢવાના. ભજન કરી લે એની બલિહારી છે. વિશ્વાસ બાંધી લે ગુરુ વચનમાં
એની બલિહારી છે. ગુરુથી પ્રીત બાંધી લે એની બલિહારી છે. સદગુરુ દેવ કી જય. ને આ ભાઈ જમવાની વ્યવસ્થા રાખી છો આ ભાઈઓએ, જેને બહુ દૂર ધક્કા ન ખાવા હોય એને. અને આવતીકાલે કરમસિંહ બાબાના આશ્રમમાં ભજન સત્સંગ છે. ન્યાય દિવસની સભા જે હોય એ સભાના ભાઈઓ બહેનોને હાંજે ન્યાય જમવાની વ્યવસ્થા રાખેલી છે. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી, ગુરુ મહાદેવ શુભકારી, ગુરુ મૂર્તે નિહાલે, ગુરુ મૂર્તે નિહાલે, શાંતિ તપધારે. જય દેવ ગુરુદેવ. દાન દિવસ રૂડો યાદ સદગુરુ શ્યામ દીઠા, મારા સદગુરુ શ્યામ દીઠા. પાપ કરમ થયા પરલે, પાપ કર્મ થયા પરલે, આનંદ મન મીઠા. જય દેવ ગુરુદેવ. કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ, ગુરુ તેજસ્વી મૂર્તિ. ચંદ્ર સમાન લહેરી, ચંદ્ર સમાન લહેરી, વાણી મધુર મીઠી. જય દેવ ગુરુદેવ. સાતી નક્ષત્ર રીત અમરત જલ વૃષ્ટિ, ગુરુ અમરત જલ વૃષ્ટિ. અખંડ ધારા વરસે, અખંડ ધારા વરસે, સદાયની દ્રષ્ટિ. જય દેવ ગુરુદેવ. કૃપા કરીને કૃપાલુ સદગુરુ ગૌનામી, મારા સદગુરુ ગૌનામી. દાસ લાગુ કહેવાલા, દાસ લાગુ કહેવાલા, આપે અંતરયામી. જય દેવ ગુરુદેવ. જય ઉગમેશ્વર દેવ, જય ઉગમેશ્વર દેવ, વાલા જય ઉગમેશ્વર દેવ. આરતી કરું ગુરુદેવા, આરતી કરું ગુરુદેવા, ઉગમ ભોજ હમેશ. વાલા જય ઉગમ
વાલા શરણ લહે આપો આનંદ આનંદ પ્રગટે આનંદ આનંદ પ્રગટે દાસ અંતર સ્થાપો હે વાલા જય ઉગમેશ્વર રે ચરણ કમલ ચરણામૃત શરણ લહે આપો વાલા શરણ લહે આપો આનંદ આનંદ પ્રગટે આનંદ આનંદ પ્રગટે દાસ અંતર સ્થાપો હે વાલા જય ઉગમેશ્વર દે હેમ ત્રિકમર વિરામ તેત્રીસ કરોડ સાથે વાલા 33 કરોડ સાથે નામ વચનમાં સમાયા નામ વચનમાં સમાયા ગુરુ ગમાજે હે વાલા જય ઉગમેશ્વર દે પ્રાણવંશને માય ઉગમ ભોજ ગાવે વાલા ઉગમ ભોજ ગાવે ઉગમ નિગમ સાગરમાં ઉગમ નિગમ સાગરમાં લાગો નિત્ય નાવે હે વાલા જય ઉગમેશ્વર દે તમે ટાળો ત્રિવેદના તાપને પ્રભુ ટાળો ત્રિવેદના તાપને જય જય ભગવંત ગુરુ આપને જય જય ભગવંત ગુરુ આપને અવિનય મારા દૂર કરો ને અવિનય મારા દૂર કરો ને પ્રગટો વિનય વિચાર ને પ્રભુ પ્રગટો વિનય વિચાર ને જય જય ભગવંત ગુરુ આપને જય જય ભગવંત ગુરુ આપને મન મંથન કરે નમ્ર બનાવો મન મંથન કરે નમ્ર બનાવો આપો નવનીત જ્ઞાનને પ્રભુ આપો નવનીત જ્ઞાનને જય જય ભગવંત ગુરુ આપને જય જય ભગવંત ગુરુ આપને પ્રશ્ન મિટાવે દયા પ્રગટાવો પ્રશ્ન મિટાવે દયા પ્રગટાવો નિત્ય જપાવો જાપને પ્રભુ નિત્ય જપાવો જાપને જય જય ભગવંત ગુરુ આપને જય જય ભગવંત ગુરુ આપને વેદ
મીઠે પણ હું આપનો છું, ભેદ મીઠે પણ હું આપનો છું, કેમ કહું મારા આપને પ્રભુ, કેમ કહું મારા આપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. તરંગ સમુદ્રનો સમુદ્ર ન તેનો, તરંગ સમુદ્રનો સમુદ્ર ન તેનો, લાભો અકાણું અમાપને પ્રભુ, લાભો અકાણું અમાપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. સદગુરુદેવની જય. ઉગમ ફૂલ